हेलो गाइस, वेलकम टू बैक माय न्यू वीडियो। गुड मॉर्निंग गाइस। तो गाइस आज हरिभाई બહાર જવાના હા, તો સવારમાં ચા આપણે અમને મળતા આવીએ અને થોડીક ચા પીવાની ઈચ્છા થઈ ગઈ હતી, તો ચા બી પીતા આવીએ. કેમ કે ચા તો પીતા નહીં, પણ ઈચ્છા થઈ ગઈ છે તો આપણે જતા આવીએ. હરિભાઈની કેટલી આવી ગઈ છે જોઈ લો તમે. હેલો ગાઈસ, આપણે જોબ પરથી નીકળી ગયા હો, તો હવે જઈએ ઘરે. જોઈ લો તમે. પણ ઘરે જતાં જતાં કહું કે આપણે જોબ પર એક કબૂતર મરી ગયું હતું, તો લઈને આવી ગયા હો. જોઈ લો તમે. તો કબૂતર મરી ગયું હતું, તો રસ્તામાં આપણે ગાંધી દઈએ તો મળીએ હવે સીધા ત્યાં જ. ગાઈસ આપણે આવી ગયા હો કબૂતરને દાટવા. જોઈ લો મુસલમાન. તો આપણે સારી જગ્યા જોઈને દાટી દીધી, તો તમને બતાવી દો. મળીએ. તો ફાઇનલી ગઈશ આપણે કબૂતરને દાટી દીધું અને મરી ગયું છે. તો ગમે તે બધાને કહું કે ગમે ત્યાં ફેંકી ના દેજો, કચરાની ડોલમાં ના નાખી દેજો. જમીન ઉપર આવી કોઈ બી જગ્યા દેખાય તો ત્યાં દાટી દેજો. બસ આટલી રિક્વેસ્ટ કે કચરામાં ના ફેંકો અને ત્યાં સારી જગ્યા દાટી દો. મારા જેવું કામ સારું કરે. તો ફાઇનલી ગઈશ હવે આપણે આજે ગોલુભાઈ તો ઊભા નહીં, પકોડીવાળા. નકર મારા સાહેબને આજે પકોડી ખાવાનો પ્લાન હતો, તો ફોન કરીને પૂછી લઉં કે શું કરવું. તો ફાઇનલી ગઈ હવે આપણા ઘરે મળીએ, યા તો કે જઈએ પકોડી ખાવા ત્યારે મળીએ. ગઈ સાહેબને ફોન કર્યો તો ના પાડે કે એક કામ કરીએ, કાલે યા તો શનિ રવિ રજા આવે તો ત્યારે આપણે મળીએ અને નાસ્તો વાસ્તો કંઈક કરીએ. તો હાલ તો હવે ગોલુભાઈ હે નહીં તો મેળ પડે એવો છે ને, તો હવે કાલે યા તો શનિ રવિ રજા જ છે ત્યારે. તો ફાઇનલી ગઈશ હવે આપણે ઘરે જઈએ અને હવે સીધા હવે ઘરે મળીએ. કેમ કે રસ્તામાં શૂટ ના કરે એટલે હવે સીધા ઘરે મળીએ. તો ફાઇનલી ગઈશ આપણે ઘરે આવી ગયા. તો હવે ઘરે આવી ગયા તો મળીએ હવે થોડીક વાર પછી. નાઈ ધોઈને તૈયાર થઈને અગત્યની કરવાની, તો મળીએ થોડીક વાર પછી. તો ફાઇનલી ગઈશ આપણે નાઈને મસ્ત રેડી થઈ ગયા. જોઈ લો તમે. ને હવે 7 વાગવા આવ્યા. અહીં 7 વાગ્યામાં થોડીક વાર આ તો આપણે દીવાબત્તીની કરી લઈએ માતાજીની 7 વાગે એટલે. તો ફાઇનલી ગઈશ હવે હાલ જ જસ્ટ હમણાં આવ્યો એવો સીધો નાઈને રેડી બી થઈ ગયો. તો હવે થોડુંક આવ્યો, પાણી બી હજી પીધું નહીં, તો થોડુંક પાણી પી લઉં. અને મમ્મીએ સબ્જી મૂકીએ તો પાણી પી લઉં થોડુંક પહેલાં, કેમ કે તરસ લાગી એના માટે. અને ગાઈસ દોસ્તો, કોમેન્ટમાં બતાવજો કે આજે મેં જે કામ કર્યું, આપણે કબૂતરને દાટ્યું, એ તમને કામ ગમ્યું કે ના ગમ્યું એ કમેન્ટમાં બતાવજો. અને કમેન્ટમાં કામ આપણું સારું લાગ્યું તો નાઇસ ગુડ લક લખી દેજો કમેન્ટમાં. અને વિડીયો શેર કરજો. અને હવે આપણે 7 વાગવા જાય તો દીવાબત્તીની તૈયારી કરી લઈએ.
દીવાબત્તી કર્યા પછી આપણે મળીએ. તો દોસ્તો આપણા અગરબત્તી એ અર્જન્ટ ખતમ થઈ ગઈ હતી, તો આપણે અગરબત્તી લાવી દીધી. એ હવા ચાલુ હોય, જોઈ લો તમે. તો આપણે અગરબત્તી કરી લઈએ. તો દોસ્તો દીવાબત્તીની આપણે કરી લીધી, એમ તમને બતાવી દઉં, જોઈ લો. જય માતાજી અડકમેમાં ખોડિયાલમાં. તો ફાઇનલી ગાઈસ આપણે દીવાબત્તીની કરી લીધી. તો આજે બહુ ટાઈમ પછી થોડીક શરીરમાં શું કહેવાય એનર્જી લાવવા માટે આપણે આજે થોડુંક જીમ કરી લઈએ. આપણા જોડે પૂરો સામાન તો જીમનો નહીં, પણ 2 વસ્તુ હોય તો આપણે 2 વસ્તુનું થોડુંક બોડી બનાવી લઈએ, થોડીક પેલું આપણે એનર્જી લાવી દઈએ. તો થોડીક કસરત કરી લઈએ આપણે. તો જોઈતો રહ્યું તમે. તો આપણે હવે થોડીક કસરત કરી લઈએ, જીમ કરી લઈએ. તો તમે જોતા રહેજો. આપણે થોડીક વાર જીમ કરી લીધું, થોડીક જ કસરત કરીએ. તો આપણે થોડીક બી ટાઈમ કરીએ. તો અઠવાડિયામાં 1 ફેરના તો થોડીક કસરત કરી જ લઈએ, કેમ કે શરીર ફિટ એન્ડ રહે. તો હાલ હવે મમ્મીએ શું નીકાળ્યું, ચણાની દાળ જોઈ લો, બાફેલી ખાવામાં સારી લાગે. અને મમ્મી જોઈ લો હાલ શું કરવા, મમ્મી જોઈ લઈએ આપણે. આજે રોટલી બના, આ બાજુ પસીનો જોઈ લો, રોટલી બની ગઈ. તો ફાઇનલી ગઈ છે. હવે આપણા થોડીક દાળ ખાઈ લઈએ બાફેલી, કેમ કે થોડીક કસરત કરતા હતા ને એટલે કઠોળ ખાઈએ ને તો આમ તાકાત આવે. જોઈ લો, એટલે તો આપણી બોડી છે નહીં, પણ આમ થોડીક બી હે તો આમ સારું લાગે. તો ફાઇનલી ગઈ છે. હવે આપણે દાળ ખાઈ લઈએ, ચણાની મસ્ત બાફેલી. તો આપણે ફાઇનલી ગઈશ
ब्लॉग અહીંયા જ समाप्त करिए ना। ब्लॉग अच्छा लगा हो तो लाइक कमेंट शेयर और सब्सक्राइब कर देना। तो मिलते हैं नेक्स्ट ब्लॉग में कल। वॉचिंग फॉर